રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 14 ક્યુબિક મીટરના ટીપર ટ્રકને મેયર નૈના પેઢડિયાના હસ્તે ફ્લેગ ઓફ કરવામાં આવ્યું। 399.32 લાખના ખર્ચે 10 ટીપર ટ્રકની ખરીદી કરવામાં આવી હતી। ત્યારે ટીપર ટ્રક ઘન કચરો કાઢવામાં રાજકોટવાસીઓને ખૂબ ઉપયોગી થશે તેવું મેયર નૈના પેઢડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું। આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 10 ટીપર વાહનને આજ ફ્લેગ ઓફ કરવામાં આવ્યું છે કે જે રાજકોટની અંદર સફાઈ બાબતમાં પણ આપણને આ વાહન ખૂબ ઉપયોગી બનશે અને જ્યાં પણ વધારે પડતો કચરો હશે ત્યાં પણ ઝડપથી આ વાહન દ્વારા નિકાલ થશે। આ વાહન એક હારે 10 આપણને 20 અને 21ની 2020-21ની ગ્રાન્ટમાંથી આપણને ફાળવવામાં આવ્યા છે, જેની કિંમત 40 લાખ છે। અને આ વાહનો જે ખૂબ ઘન કચરો, મોટો કચરો જે હશે કે આપણે હોકળા સાફ કરેલા હોય એવા બધાની અંદર તાત્કાલિક ધોરણે ખૂબ જાજો જંગ જેવો કચરો હશે એમાં તાત્કાલિક ધોરણે વાહન સાથે હોય તો આપણે નાના નાના ફેરા વાહનના કચરા બાબતમાં ન કરવા પડે અને મોટું આપણને જે વાહન ફાળવેલું છે એ વાહનમાં એક સાથે બધો કચરો આવી શકે અને તાત્કાલિક ધોરણે આ કચરાના બાબતમાં નિકાલ થઈ શકે એ ખૂબ સારી બાબત છે। ટીપર વાહનની અંદર ખૂબ ઝાઝો ઘન કચરો આમાં સમાય છે, તેમજ આ ટીપર વાહનની અંદર અત્યારે 20 અને 21ની ગ્રાન્ટમાંથી સરકારે આપણને 10 ટીપર વાહન આપ્યા છે, જેની કિંમત 40 લાખ રૂપિયા છે।